કાકા પાણી જો ગમે બોલ છોકરા, તાર શું કામ હે? એટલે પેલા મણાજી ઓળખો? મણાજી? મણાજી ના પેલા ઓલી પાઘડી પહેરે ને કોક પટ્ટાવાળી રે. શું કામ હતું મણાજીનું? એ કોઈ નહીં ને હપ્તા બે ભરવા બાજુની બેંકમાં થયા. 2 હપ્તા બાકી લોન ના. 2 હપ્તા બાકી? ઓવે. ખાના પર લોન લીધેલી? એને કોઈ ઘર બનાવવા લોન લીધેલી છે, 70 ઉપર લીધેલી છે. હમણાં જો લોન નહીં ભરી ને હતા નહીં ભરી તો 70 એનું પછી બેંકના નામે થઈ જાય. લે ઘર તો આ રીતે ધાબાળું. આ રહ્યું આ પેલું રહ્યું પત્ર વાળું. હા, ઉપર પત્ર રે ને રહ્યું. ઘર તો મોટું કરી રહ્યું ને. હા, ઘર મોટું. ઘરના પૈસે ને મારું શું હોય ને શું કામ હશે? આ લોન લીધી હોય ને એમ તો યાદ આવે કે ઘરનું રોકડા પૈસે બનાવ્યું છે, 70 પર લોન લીધી હો. તારી ચીડે ચીડે જાજો. મણાજી બરાબર. આવો ભાઈ. તમારા કોણ છો તમે? બેંકમાંથી આવ્યો હપ્તા લે કોણ છે એટલે હપ્તા લેવા છે મોય? હપ્તા તમારા બાકી છે, 2 હપ્તા બાકી છે. હવે ત્રીજો હપ્તા છો 50 ભરશો હપ્તા. એટલે હપ્તા તો ભરું છું. લે તો હમણાં બે હપ્તા તો ભર્યા ને, આ ત્રીજો હપ્તા થયો. હવે 5 તારીખે ત્રીજો હપ્તા આવશે. ભરવાના છે તો આટલી ઘણા પૈસાની સગવડ નથી એટલે તો હવે લાવવાનો મૂલ્યા આવ્યો હું તે પણ તને શું કરવાનું પૈસા આલું? તો મસ્કર વાળા એટલે હું બેંકમાંથી આવ્યો કોઈ. હા, તું બેંકમાં ભલે આવ્યા પણ હું હપ્તા નહીં ભરી આવ્યો એમ કરતી તું વચમાં જો પૈસા કાઢી લીધો. લા કાકા ના કાઢું, મને બેંકનો માલિક કોઈ પૈસા આલે. આજે હોકે એ તો તને પગાર તો હોવ આલે, નોકરી કરતા પગાર ના આલે કોઈ? મારે 50,000 પગાર. તમારે હવે તમારે મહિનો 20,000 હપ્તો હોય તો ઘણો હપ્તો હતો નહીં. 50,000 ઉભે તાણી અરે ભરું તો હું 50,000 તમારે જેવા ના હોય હપ્તાના ભરી રીતે રખડવાનું થાય આખો દાડી. મારે તમારા ગામમાં 3-4 જગ્યાએ રખડવાનું. 3-4 જગ્યાએ ઉવે કનાય કન એક તો પેલી વોકન સોસાયટી નહીં બાજુ, યાકણ જવાનું. યાકણ 2 જણા છે. હોડ અલે પણ હપ્તા હું ભરી દે તમે આજ જો તો હપ્તો કાલ આજ કો તો કાલ આજ મેં પણ તો આજ નાખ દો હપ્તો. આ નસી દીધા હપ્તા પૂરેપૂરા 2,000 નાખજો પાછું. પૂરા લે. અને આ તો મેં એકલો આવ્યો હું. અને કાલ જો હપ્તો નહીં ભરો ને કાલ કો તો વાજના તો હું કાલ પોલીસ લઈને આવવાનો હું વાજે. અલે હું હાલત ભરો તો હાલ પૈસા લઈને જાઉં તું તાર ફટાફટ હું ચેડે આવું છું. વાહ તારી મણિયા, આમ તો ગમે એમ કહેતો ભરે કે હું રોકડા પૈસે ઘર કર્યું, આમ ઘર કર્યું. આ તો લોન લઈને ઘર કર્યું છે એમ. આમ રોકડા પૈસે હવે મણાની મજા લઉં. મણાજી લે કોણ છે હવે બીજું કોણ આવ્યું? હા કેમ જે આવો. દેખાડો નાખી ગમના છે. હા એ તો હસવાનો બોલાય ને એટલે આ ઘર ઉપર બીજું માર નહીં કરો. છે ખરા લોન લે. હા શેની લોન? લે લોન ની તમે ગુંદો આપણે હજુ તો ઉપર એક બીજું માર કરવાનું, ખાલી પૈસા આપવા દો ને મને. પૈસા પડ્યા નહીં તો થોડા પડ્યા, એ બીજા નહીં પડ્યા. થોડા બીજા જોયું કે 50,000 જોયું કે ઉપર કરવા માટે. કેટલા પડ્યા? હાલ 25,000 પડ્યા. લાખ જોતા હતા. અરે પણ મારે ઘર કરવાનું એ. તમે કાલ પાછા લે. કાલ લેવા હોય તો કોકના બીજા ફાઈનથી પૈસા લઈ લો કી. લે બીજા ભાઈ પૈસા નહીં, હાલ પૈસા જોયું હમણાં દફતારો આવે તો 2 લોનો પેલા 2 હપ્તા બાકી. અને તો તમે ચાઈ લોન લીધી? હા તમે ચાઈ લોન લીધી? લોન તો 2-3 વર્ષ જૂની યાર. 2-3 વાર જૂની? હા. અને પૈસા તમે શું કર્યું? પૈસા તમારે શું કામ લાવો કે 2 હપ્તા ભરવા? અરે પણ માપે નહીં પૈસા મારી જોવી કોકના બીજા પાસે તમે લઈ લો પૈસા. લોન બોન ભરે છે. શું બોલ્યા? યાર કશીની વાત કોક ચકલું બોલતું તું પર. એ ચકલું શું બોલે? લાવ પૈસા હોય. અરે પણ મારે જોવી પૈસા મારે આગળ હાલવાના આવ્યો તું તો આના ઘર કરવાનું ઉપર. હાગન શું કરવા પૈસા? ઉછીના હાલવાના. લે ભલામણ એમ કહું પૈસા નહીં હાલવા આવે. અલે એવું વાત નહીં લે. એ નહીં ઘરમાં પૈસા. પૈસા જ છી પણ મેં એટલે આગળ હાલવાના એટલે ઉછીના. ઘર આમ તો કે ઘર રોકડે કર્યું કહો. આજે રોકડ જ કર્યું ને ઘર તો. એમ કેટલા હતા? હા એ તો પૈસા મને ખબર ને, એમ તો વધારે હતા પૈસા તો. કૂતરા ખા નાખું કે નહીં નાખતા? ત્યાં કૂતરા ખા નોકા તો હળવીતરો છે. આમ હું જઉં જો તાણી હવે અમે તો બેઠા છે, અમારા ઘણા છેટા બેઠા. લાચો ઘણા શેટા ભલામણ આવે તમારા ઘરલો જ છે. શું લેવા મેળો કો જલ્દી. લા કશું ખા નતો આવ્યો ને તો વાત કે આવી હતી. શું વાત કેવી હતી? આ મણાજી ઘર કેટલા બનાવ્યું કોક? તો એમ કહેતા હતા કે
15-20 લાખમાં બનાવ્યું એમ કહેતા હતા મને તો. અને શેરની રોકડાથી બનાવ્યું કે કોઈ પૈસા લઈને બનાવ્યું? ના રોકડા બનાવ્યું લે ભલા આદમી એને તો. લ્યા ભલામણા તમને શું ખબર હે એને હવે લોન લઈને ઘર બનાવી પેલા ઘર પર ની પેલે એટલા ખટકો જમીન પર લોન લીધી હે. એટલે કેમજી ના હોય લે તમે શું કામ કોકના પર બળતરા કરો? લ્યા બળતરા નહીં કર તમે તો બળતરા જ લાગશે હવે સાચી વાત કહેવા આવ્યો એટલે. હા કે તમે યાર કોકનું ઢાબાળું ઘર જઈને બળતરા કરો લ્યો. લ્યા આમાં છોકરી ઝૂંપડું ત્યાં બળતરા કોઈ નહીં કરતા હમણાં હું જાતો હતો ને ત્યાં ઘર આગળથી એક લોન લેવા આવ્યો તો કોક ભાઈ ઊંચો હતો હમણાં તો ચો હતો જેને બગડેલો હશે ને ચશ્મા હશે હમણાં જ નીકળ્યો હાલ જ નીકળ્યો. હીરો લાલ શર્ટ પહેરેલું હતું અને હીરો મને કે મણાજી ઘર ચેટલા મણાજી ઘર વાળા શું કામ હશે તે હીરો કે મારે લોન બાકી હે ને 2 હપ્તા બાકી શીખો મણો જો કે આપણા જુઠ્ઠું બોલી જો. એટલે આપણને આગળ ગામને જૂઠું બોલી જોઈએ એ હમણાં પૈસા પાર નહીં કરતા બે લોન લઈને બેઠા આપણે હીરો જુઠ્ઠું બોલ્યો આપણે ગમે તે સાચું બોલવાનું કે મને લોન લીધી. અહીં તો ગામમાં તો વાત ફેલા જ કાયદેસર વાળી ઈ તો પછી જુઠ્ઠું બોલ્યો ને તારું વાત તો ફેલાવાની જ છે ને. અને તમને વાત માણાય હે વાત માણાય વાત માણવાની પણ હવે કોઈ દુકાને આવે ને એટલે પેલા વાતો કરું પછી વાતો ખેતો મણાને વાતે લઈ જઉં. એ ડાયરેક્ટ કહી દે કે મણાજી કે હમણાં ખાલી બોલી જ છીએ બોલી એટલું જ છે લોન લઈને ઘર કર્યું એવું કહી દે ડાયરેક્ટ. આ તો હું આ વાત કહેવા તમને હવે તમે જો વાત ફેલાવો હું જાઉં હા જો છોકરો આ પડી કો વાયદે આલજો ભાવ એ વાયદે કશું ના વાળા કોઈ વાત કરીને તમે એહસાન કર્યો. લે આ તો કીધું ખાલી હા તો તમારી વાત નથી. મારું ઓળશું કાલ તો મેળ્યો દારૂ લ્યો ને જબ્બર લોહી પી ગયો મારું ઓળશું ઘડી થાય નહીં કર બુલ કરે ઘણી વાર તો થાકતો હોય ને બોલવાનું મશીન સચી બચ્યું લોહી પી જાય એટલે કંટાળો આવે મન તો આજ તો અબાદ નહીં દેવો ગલ્લા પગ મેળો તો બાટલો તો છૂટ્યો કંટાળો આવે શું કરું તું જરા કે હાથ લઈને આવ એ ભાઈ આવજો પણ તો હા તમાર શું અમે બીજી ચો કોઈ દેખાય તાણી શું કામ કાકા એમ ગયો તમે બેંકમાં હવે બેંકમાંથી આવ્યો ચમ પેલા મણાજી નહીં તમારા ગામના રહ્યા કે પેલા હા પેલો મળ્યો ઓળશો બસ તમારા થોડા કાળા રહ્યા તમારા ભાઈ તો નહીં એ તો એમ કહી દે કે હપ્તો આલી તમારા ભાઈ હોય તો ચૂપલા માર ભાઈ નહીં લે તું કાલ્યો કોને કેમ બીજી પેલા તું ક્યાં શું માંગી ના તમાર એટલે તમે તમારા ભાઈ જેવા લાગે એટલે એમ કહું કે હપ્તો આલ દો ને કે એના છેતર બધું બતાઈ જાય નહીં લઈ લો ઈ ગમે હોય તમારા ભાઈ હોય કે ગમે હોય પણ તા છેતરને પછી ના તું જાજે તું છેતરના કાગળે બેંકમાં પડ્યા છે પછી છેતરના કાગળે બેંકમાં લઈ જાજે ને જાતા મશીન જઈ જજે એ કાકા ચો જો ઘરમાં મન પાણી બહાર આવો હા લાવો ડોક્ટર કાકા એટલે હપ્તો હું ભર્યો શું હપ્તો ભર્યો ચાલ હપ્તો ભર્યો હે અલ્યા કાલ હોત ના લે કાલ હોત ના યાર તમે મને કાલ બપોરમાં આવ્યો તો તમે મને પાછો કાઢે તો અરે એક ભાઈ આયા તો હીરો હપ્તો લઈ ગયો મારા ભાઈથી એટલે પછી ભાઈ એટલે પણ તમારા ગામમાં તો મારે કાંઈ ને બધું તમારા ગામમાં હું ફરું બીજા ગામમાં બીજા માણસો ફરી અલ્યા પણ હીરો બાઇક લઈને આવ્યો તો હું શું કરું એને હું પૈસા જ દઈ બધા એટલે પણ એ તમારા ગામમાં યાર મિલકત ફરું બીજો ચોથી આવે એ મને નહીં ખબર. તમારા જોઈ રહ્યા. હપ્તો ફરજો ને નકર તમારા શેતાનની ઘરને તાળો વાસી જતો રહે અરે પણ હું પૈસા આલ્યા હું હપ્તો ભર્યો વળી તને તો એક એક ભેગા ભર્યા લે કાકા યાર એવું ના હોય પછી તમારે હપ્તો ના ભરો તો બોલ જ કાઢો વળીશું અરે પણ એક ડોહો ને એક છોકરો આવો એક બાઇક લઈને આવ્યા હતા એ પણ ડોહા તમારે આખી બેંકમાં કોઈ નોકરી નહીં કરતું અરે તો હું હપ્તો ભર્યો એનું શું ડોહા કોઈ એ મારથી મોટા કોઈ નહીં હોતા તો હું હપ્તો ભર્યો એનું શું પણ લા કાકા તમે યાર બોલ જ કાઢો છો ને કે તાળું તાર લાવ્યો નહીં હું આ પેલા દુકાનથી તાળું મારી ઘરને જતો રહ્યો અલ્યા પણ મારે એવું કશું નહીં પણ હું હપ્તો હોત ના ભર્યો હોય એ માર કોઈ નહીં જોવાનો તો બેંકમાં જમા નહીં થઈ તો તમારે જોવાનું એ બધું પણ બપોરે મને પૈસા લીધા હોત તો તાણી અરે પણ થોડા લાભન બાકી હતા પૈસા એટલે મારે કોઈ નહીં જોવાનો હપ્તો પડ્યો તમે ને કે હવે હાલ તો પોલીસ લઈને ના આવ્યો તમારા પર થોડી દયા કાઢી ને કે હવે પોલીસ લઈને આવ્યો સમજ ગયા સમજ હું એને હોત પૈસા હાલે એટલે ભરી દીધા હું એ હાલ કાકા હું હવે સમજો કઈ લઈ જા સિક્કો હું આજે આવ્યો અને હું આજે તો પૈસા તમે નહીં આવ્યા ને મને તો ઘરને તાળું મારી દેવું સિક્કો મારીને તાળું લાવ્યો
અને તારું જેવું તોડશો ને તે ખોલશો ને એવું પોલીસ વગર આવી ગયા અને તમે પાઈ ગયા કહેતા ના એટલે તો હું શું કરું લે હું હપ્તો ભરવાનું છું હવે એ બધું માં ના જોવાનું હોય તો તમે ગમે કરીને પૈસા દેવો કરો ગમે કરો ને કે પછી નકે જો તમે ઘરને તાળું મારી દેવું પછી જો ઘર પછી પૈસા નહીં આવે ને તો 2 મહિનામાં ઘર વેચી મારવાનું તો મારે કોઈ કરવું પડશે અને મારા ભાઈને પૈસા લઈ જાય હું ઉછીના લાય રે તમારે ગમો કોકને પૂછવું પડશે આપણે કાલ પેલો ડોહાન પેલો ક્ષેત્ર તો કેટલા પૈસા હતા ઈ તો હવે કેટલા હોય 20-25 હજાર કેટલા હતા 20-25 હજાર આ મારા કપાળ પર શું લખેલું મોણા રઘુજી મારા વાળી 30,000 હું કમ્પ્લીટ ગણિત તો લાલે આ તો હું ચેક કરતો જ વાર છું કે ઈમાનદાર છે કે નહીં ઈમાનદાર અલ્યા 5,000 ગપ કરના છે કોઈ શરમ આવે કે નહીં આવતા હું ગણાત ને પૈસા અને હું પછી કાચી પાઈનથી માર્યા ને તે કાચી મને તો ખાલી જેલા 25,000 આલ્યા હી લે કમ્પ્લીટ મુદ્દી 1,000 રૂપિયા ગણિત આયા યાર તો કાચી ખાઈ જાય તો હું શું કરું અમો કાચી ખાઈ જાય અને હું શું કહું હા. એના કોઈ બીજાને ભૂત કયો લોન બોન વાળા બાચી હોય અને આપણે થોડા એવાને છે તો રાખે પણ વાત તો હું વાટો વાપરતો તો વાત એની હા? વાત સારું હતી એ રીતના લૂટ્યો છે હું તો એ. હવે આ ગામમાં હું ફરેલો ને મને ચેક ના ખબર હોય કપાળ કીધા હું એકલો ફરું તમારે ફરવું પડે એવું છે એમ? હા ચાલ. તમે વાત કરો કોક હું શું કહું હવે. હું શું કહું પછી જા હા આ પેલા કે દુકાન છે ને એ ઓય, દુકાન દુકાન વાળા છે? થોડો મૂર્ખો બનાવવા આપણે તો કાળો ડોહો બેઠો હીરો જ ને ઓય પેલો ગટો ગટો ને ઘટ્યું હશે મૂર્ખો બનાવ આપણે તો એના માટે હું તમને પ્લાન સમજાવું શું જો તમે પહેલા જો હા હા ભાઈ હું તમારે આગળ વાત તો કરી હાલ હા હા હું હીરો થઈને આવું તમે ખાલી બરાબર. પૂછજો કારણ ડાયરેક્ટ ના પૂછતા ના કે લોસા વાળજો કોક ખાવાનું બહારનું લેજો હા. તું હોય બેસ હું આવું સારું પછી તમે વાત કરીને આવો પછી હું આવું આ વાળી કોઈ બે એવું નહીં હોય કે કોઈ હા બે એવું નહીં દેહે ઉઠશે પણ એ એવડો મોટો ઉઠલું જ પડ્યો હોય યાર આ એટલે યાર તમારી દુકાન ક્યાં એટલે અમે ના દે કરો વાહ બાર બેહો અરે બાર ગામ ના દે લાગો છો બાર ગામ પણ ચિયા ગામ ના હો એ આ બાજુ લે ગોમ નથી લો પાણી ના પાણી નહીં યાર પાણી નહીં આવતું અમારા ગામમાં શું કહું છું હા બોલો બેહો કાઢ લે બે અઠાસ ચાલ્યો આ દુકાન તમારી ના ના આ તો અમાર ગામમાં બીજા છે ને એ દુકાન હે અમાર ગામની બહાર રહી એ દુકાન હે પણ આ તો પૈસા મારા હે તમે બેઠા આવી તો ના બે તમારે જતા રહો એટલે કેસ થાય તમારા ઉપર કેસ તો શોખ થાય ને તમને કામ કરતી હું મારી દુકાને બેઠો છું ને બીજી દુકાને આવી ના રહ્યો એટલે આમ તમારી દુકાન છે આરી ના એટલે યાર અજાબ ના કે આ મારી દુકાન છે તો હા મેરી રીતના બોલો જ તાર મારી દુકાન છે એવી રીતના કીધું ખરી શું તમે આ કામ ગામના છો ના હું તો બાર ગામનો હું બાર ગામના એટલે અમારા ગામના જ નહીં તમે લા હા પણ હા અમારા હું ગામના તમારા ગામનો હું તો હું ઓળખું યાર અમારા ગામના તો તમે આ ગામના જ છો તો યાર હું દુકાને બેઠો હું આ ગામની દુકાન આ જો પણ તમારું બનાવી સિમેન્ટ કરી બનાવી બધું આ જગ્યા છે બાર ગામનો હોત તો જગ્યા છે મારી હોત આજી આ ગામનો સમજો આ ગામનો શું સમજો છો તો બોલો કોમ ખબર રીતના કે આ ગામનો શું તમે બોલતે ના વાત કહું એટલે વડીલ હા. હું શું કહું ખબર હે? હાલના જમાનામાં લોનો ના લેવાય ઈ આ ચાલો પણ લોનો ના લેવાય પણ તો બોલતે નહીં આવતી યાર લોનો શબ્દ બોલતે ના અને તમારું નામ શું એમ કહું હું મારું નામ તો દજોજી તમારું નામ શું હે અને મારું નામ તો સહી તો હાલો મારું નામ તો એ નામ કીધા આગળ તો યાર તમે ડાયરેક્ટ પૂછો આ બધું નામ કો મારું નામ ઈ પોતા નામ બોલતા આટલી વાર યાર કદી અમારા ગામમાં આટલી વાર રઘુજી મારું રઘુજી બોલો રઘુજી હું શું કહું તમારો લોન નહીં લીધેલી ના હું લોન નહીં લેતો પૈસા તો બાકી હશે જ તમારો હોય ગમે મોડા ને પૈસા ઈ બાકી હાચી વાત પૈસા ગમે તે બાચી હોય પેઢી બાચી અમાર ભેડી બાજી પેલા ભરવાના છે એમ તો કીધું 50,000 50,000 અને ચોકા ફેરી પેઢી પાટણમાં આપણા ગામની 9 કિલોમીટર છે એટલે પાટણ છે હવે બીજું શું શું પાટણ પેઢી વાળા હા ચેતનભાઈ એવું છે એમ? મેં શું કામ હતું તમારે ના ના તો કોઈ પણ આ તો હું શું કહું ખબર હે? આટલું બધું ત્યાં કોઈ પૂછે નહીં આ દુનિયા મોડા ચોક ને ચોક તો પૈસા બાકી જ હોય
હા મારે બાકી છે કેટલા રૂપિયા મારે લાખ રૂપિયા જેવું બાકી છે હા લોન છે લોન લોન તો તમે પોતે લોન લઈને બેઠા અને બીજા શીખમણ આલી છો હા રોડે હું જવું આ તો હું ખાલી આપણે લીધું કે ગલ્લો ભાડે ને જવાનું. કશું લે લીધું કીધું ના કાવ બધું પૂછ્યું હા, એ તો પછી આવું એ ડોહા બિસ્કિટ ખાલી એક એમ નહીં ડ્રાઈવર ને મને બોલ્યા ભાઈ મને મન આટલે ના તું કહું મને એ નહીં ભાઈ બસ આવતું. ફળ લઈ લેતા ના બિસ્કિટ ખાલી આજે ફટાફટ કદી નહીં હું બોલી શું લે આલુ છે બિસ્કુટ કે છે બિસ્કિટ હાલ દે ઈંજી અરે વઈ બોલ કે આવે નાચે નહીં બુડા ભાઈ આખરી વાળું હાલ દે હેડ. મને બોલવું તો તઈ મને તો આજે નહીં આલું કાલે નહીં આલું લેજી ને તારા રીતની પકાય પૈસા બાકી રાખી દેજો બાકી લેવા આપું તોય પણ મન તો આલું નહીં જો કે મારા ઓળશા દાદાગીરી કેવી કરી હજી જમશે તમે કોણ ખાન જાનું તમે ભૂલી ગયા અમારી પેલી પેઢી આયા હતા તમાર પેઢીએ ચો આતો એટલે તમે પૈસા આલો પણ એટલે નોમ ભૂલી ગયા એમ તમને ઓળખતો હું જેમ પાસે પૈસા લીધા ને એને ઓળખું તમને ઓળખતો તમે કોને પૈસા આલ્યા ચેતનજી નહીં આલ્યા હા તો પછી હું એને મુનિયાનો ભાઈ છું લે તમે એ ભયા તારી- આવો આવો આવો, શું હવે આવો આવો કરો પૈસા લઈને હવે તમે ભૂલી જવાનું યાર પૈસા પૈસા મગાય માર ભાઈ હું ફોન પે કરી દઉં ચાલશે વન પે માં એટલા બધા પૈસા આવતા હશે લે પણ એ ખાવાનું પાણી નહીં પીવું પાણી લાવો પાણી ખાલી છે ને તમે પાણી આલો હેડો મારે મોડું થાય તો સાચા ગલ્લા મેટલા જ પડ્યા છે ના લેવા યાર જીત થઈ ગયા લઈ ગયા તમે 50 50,000 થઈ જાય તમે યાર આઈતા અચાનક કદી મળી તો માગવાય ને આવતા તમારા ભાઈ તું તો હવે જરૂરત પડી છે ને મારે લગન છે એટલે તમારે કંકુત્રી હાલવા આવશે ઈ તો બાબો જો હવે કેટલા આવી ઈજા પેલા 40,000 ઉપર દાદા ઈ તો તું તો સારી હેડો કરવા નહીં 1500 રૂપિયા ઈજા આલા જાય હા હેડો સજકા તો બાકી રહ્યા હે 40,000 ની 1500 કેટલા થાય એટલે 40,000 ઉપર ની કીધું જ ખરી એવું હે હા તો અહીં તો ફોન કરવાનો મારે મોડું થાય હા એક જ દિન ગણી કહી દેજો બસ તાણી હવે આ 100 કોણ કહેવાય મારું ઉડ્યું આટલી જલ્દી કહું એમ ભાઈ તો પૈસા કદી નહીં માગતા હું જ્યાં જાઉં ત્યાં હું હાલું ત્યાં રાખી પૈસાનું કામ તો કદી નહીં માગતા પૈસા હાડું એ તો માગવા આવ્યા છે કદી પડ્યું છે એટલે મારું ઉડશું હવે વિડીયો ચેવા ચેવા આવી હવે ઇન્સ્ટાગ્રામ મેં પાઉં નવું નીકળ્યું નવું ચો ચાંદનું નીકળ્યું ઇન્સ્ટાગ્રામ તો લે આખું ના ફોન આવ્યો યા તો પેલા ચેતનભાઈ ફોન આ તો ઉપાડ દે હા હલો હા ઓળશે તમે ચેતનભાઈ જ બોલો પણ શું કામ હતું પૈસા તમારા ભાઈ આ તો હોય હું આલ્યા તમારા ભાઈ નહીં કોઈ એ તમારો ભાઈ હતો આ તો કે હું એ નાનો ભાઈ હું લે તમાર ભાઈ જ નહીં કોઈ નાનો લે આ કોણ હશે મારો છે હાલ જ માર પાસે કોઈ કાયન 50,000 રૂપિયા લઈ ગયું લે પણ હાલ તો કોઈ સેટિંગ થાય એવું નહીં હું હાલ જ પેલા 50,000 રૂપિયા આલ્યા ને તો હીરા હાલ કરતા હતા મંકી હું એને નાનો ભાઈ અમાર જરૂરત પડી હાલ જ પૈસા આલો છે હું એને પૈસા આલ દીધા એટલે પણ હું વાળી એવા ટાકા ભૂલી ગયો ને તમને ફોન કરીને પૂછી લો પણ મુગ્ધુ એમ ભાઈ હશે એટલે તમને ફોન કરીને ના પૂછ્યું હારું હેડો હું કોક તમારી યાર કોક કોન્ટેક્ટ હોય તો પોલીસ વાળા કોક યાર આગળ ભાડી ચોરો હતો ખરા એનો લોબુ હતો હા લંબુ હતો બાલે મોટા મોટા હતા હા ધોળો ધોળો હતો
કાનો દોડો નતો હારું અડે હું કોક કરું લે તારી મારું ઉલટી લે જીઓ તો પૈસા સીટી લઈ જઉં શું કરવું લે ગમનું આગળ ફોન અંદર ભૂલી ગયો ફોન અંદર યાદ આવો જલ્દી જા દો શિખર એટલે પ્લેન સક્સેસ થાય કે નહીં થાય લે કાકા હવે કાકા નહીં ઉભી રહું હું શું કહું હું શું કહું હા. પૈસા આયા ના પૈસા તો નહીં આયા શું કરવાનું કહો નેટ ને પ્લેન બનાવતો ને શું કશું કરી નાખી આ હી પંચી ખબર ચલા આ હી કહું હા 10,000 જી ઓય વો આમ લાય છવાની મોની કેટલા હી અડધા માર ફાઈન થયો અરે 40,000 થી અને તાર પાસે કેટલા 10,000 લે જલ્દી જલ્દી ઓય ના રેવાય પણ એમ કહું હવે તમે આ પૈસા ભેગા કરીને શું કરશો મારે જે કરા યુવા હાલ નહીં કરવા બહાર પેલી ગાડી લાવવાની છે ચી ગાડી સ્કોર્પિયો બે ઘોડો લાવવાનો છે